એક સમય હતો કે શિક્ષક અને મા બાપ બાળકને ગમે તેટલું ખીજાતા મારતા પણ તેઓને ખોટું ન લાગતું. પણ અત્યારે પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે. અત્યારે બાળકોને કશું કહેવાતું નથી. તમે બાળકને ખીજાવ અથવા કોઈ વસ્તુ લેવાની ના પાડો તો તમને ખોટું લાગી જાય. અને ઘણી વખત નાની નાની વાતમાં તમને એટલી હદે ખોટું લાગે કે તે ન ભરવાના પગલા ભરી લેતું હોય છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે બનેલ એક કરુણ બનાવની. કટલેરીના વેપારી અરવિંદ વિરજી ગોરાસાનો 14 વર્ષીય પુત્ર હર્ષ કે જે ધોરણ 9 નો અભ્યાસ પૂર્ણ કરી અને 10મામાં આવ્યો હતો. માતા પિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવાનો ઠપકો આપ્યો અને જ્યારે માતા પિતાએ ઠપકો આપ્યો ત્યારે તેને અઘરો એ ઠપકો લાગ્યો. તેને લઈને સાંજે ઘરે એકલતામાં તેણે ગળાફાંસો ખાઈ લીધો. જેની જાણ થતાં જ પરિવાર તથા આજુબાજુમાંથી લોકો દ્વારા તાત્કાલિક તેને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. આ બનાવની જાણ થતાં જ નાના એવા શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ અને બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના પીઆઈ સલમા સુમરા, અરુણ મહેતા, નિલેશ ડાંગર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ હાથ ધરી. ત્યારબાદ સમગ્ર મામલે માંગરોળ ડીવાયએસપી કોડિયાતરે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વાલીઓને પોતાના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરવા કહ્યું હતું, પરંતુ ખોટું પ્રેશર ન કરવા તેમણે અપીલ કરી છે. સમગ્ર મામલે પોલીસ શું કહી રહી છે તેના પર નજર કરીએ. માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા, તેમને 2 પુત્રો હતા. તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો. અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળેફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે. આ અંગેનો બનાવ છે એ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે. ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ. ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે. હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે કયા પગલા ભરવા તેના વિશે વિચારશે અને આ બધાની વચ્ચે અમુક માતા પિતા બાળકોને પ્રેશર આપશે કે તું આ ફિલ્ડમાં જા, તું આનું સપનું પૂરું કર, તું અમારા સપના ઉપર કામ કર, તું આ વિષય રાખ. આ બધા વિચારો અને પ્રેશરમાં બાળક ઘણી વખત પોતાના રસ ન પડતા વિષયની પસંદગી તો કરે અને ત્યારબાદ થાય શું, તે નિષ્ફળ થાય અને નિષ્ફળતા મળતા જ તે આત્મહત્યા જેવા પગલા ભરી લે છે. પહેલી જવાબદારી માતા પિતાની આવે કે તમે બાળકને પ્રેશર અથવા ટોર્ચર ન કરો. તેની સાથે પ્રેમથી વાત કરો, તેને પૂછો કે તારે શું કરવું છે, તને શું ગમે છે. પણ થાય છે એવું કે પેલા ભાઈના દીકરાને 80% આવ્યા એટલે તને પણ આવવા જોઈએ. તેનો દીકરો ડોક્ટર માટેનું ભણે છે તો તું પણ એ ભણ. આ પેલા દીકરા દીકરી સાથેની સરખામણીમાં જ માતા પિતાને આ બધું જ કરવું બહુ મોંઘું પડી જતું હોય છે. અને વાત રહી બાળકની, તો બાળકની નાની નાની વાતમાં તે લોકો એટલું ગંભીર લઈ લેતા હોય છે અને આવા પગલા ભરતા હોય છે, ત્યારે જવાબદાર ક્યાંક ને ક્યાંક માતા પિતા છે. કારણ કે વધુ પડતી સ્વતંત્રતા, જીદ પૂરી કરવી અને તેની બધી જ વાત માનવી, આવું બધું કરવાથી તે સંકુચિત મનનો અને જિદ્દી સ્વભાવ બાળકનો થઈ જાય છે. આવા લક્ષણો આવ્યા બાદ તે આવા પગલા ભરે છે અને માતા પિતાની જિંદગી છે તે બરબાદ થઈ જતી હોય છે. એટલે ખાસ બાળકો સાથે માતા પિતાને પણ આ એક કિસ્સામાંથી શીખવા જેવું છે કે એક પણ જાતનું પ્રેશર આપ્યા સિવાય તમે એને મોટિવેટ કરો. તેને શું કરવું છે, તેને કયા વિષયમાં રસ છે તે જાણો અને ત્યારબાદ કોઈ ડિસિઝન. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.